વિદ્યાર્થી મિત્રો 24,000 કાયમી શિક્ષક ભરતીની જાહેરનામું હાઈકોર્ટે 24,000 શિક્ષકોની ભરતી રદ કરી 8 વર્ષનો પગાર પાછો આપવાનો આદેશ કર્યો. આટલી ભરતી રદ થશે અને હવે આટલી જ ભરતી જોવા મળવાની છે. તો હાઈકોર્ટનો મહત્વનો આદેશ છે. તો મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનો છું અને જો દરરોજની શૈક્ષણિક લગતી તમામ પ્રકારની અપડેટ જોવા માંગો છો તો મિત્રો આપણી ચેનલ સાથે તમે જોડાઈ શકો છો, જેથી તમને દરરોજની પલની અપડેટ મળતી રહેશે. હવે ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન નથી કર્યું તો વિડીયોની ડિસ્કશનની મુલાકાત લઈ શકો છો. આ મહત્વની અપડેટ શું છે વિગતવાર આપણે માહિતી મેળવ્યું, જેથી વિડીયો છે પૂરો જુઓ અને મિત્રો લાઈક ઠોકી તમારા મિત્રોથી જરૂરથી વિડીયો શેર કરજો. તો હાઈકોર્ટે 24,000 શિક્ષકની ભરતી રદ કરી 8 વર્ષનો પગાર પાછો આપવાનો આદેશ કર્યો છે. મહત્વની આપણે વિગતવાર માહિતી મેળવી તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને કલકત્તા હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે સોમવારે 2016માં થયેલી શિક્ષક ભરતી રદ કરી. આ ઉપરાંત ગેરકાયદેસર નિમણૂક પર કામ કરતા શિક્ષકો પાસેથી છેલ્લા 7-8 વર્ષનો દરમિયાન મળેલો પગાર પાછો લેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. કલકત્તા હાઈકોર્ટ જસ્ટિસ દેવાંશુ બસા કે જસ્ટિસ સંબર રસદીને બેન્ચ મસ્ટ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશનર એટલે કે WBSC ની નવી નિમણૂક પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. તમામ ગેરકાયદેસર શિક્ષકો સામે 15 દિવસમાં કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. તો મિત્રો એવું ને એવું આપણો ગુજરાત સરકારમાં જો ચાલી રહ્યું છે, જો ફ્રોડ ચાલી રહ્યું છે ડિગ્રીના લીધે, તો મિત્રો આવા નિર્દેશો છે હાઈકોર્ટ તરફથી જોવા મળે છે. બાકી મિત્રો ઓફિશિયલ અપડેટ જો કંઈ રિલેટિવમાં આવે છે તો જણાવવામાં આવશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.